સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ આત્મનિર્ભર બની છે। મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ તાલીમ મેળવીને આત્મનિર્ભર બની ગઈ છે। ગામના 3 સખી મંડળોની 9 બહેનો જેમાં સોનલ પટેલ અને જયશ્રીબેન પટેલનો સમાવેશ થાય છે। તેમણે આરસીટી દ્વારા સાબુ, વોશિંગ પાવડર, વાસણ ઘસવાનું લિક્વિડ અને અન્ય ઓર્ગેનિક ઉત્પાદનો બનાવીને તાલીમ મેળવી છે। આ બહેનો ઘરના આંગણે જ આ ઉત્પાદનો બનાવીને વેચી રહી છે, જેનાથી તેઓ આર્થિક રીતે પગભર થઈ પોતાના પરિવારના ભરણ પોષણમાં મદદ કરી રહી છે। આ પહેલ વર્ક ફોર લોકલના સૂત્રને સાકાર કરી રહી છે અને ગ્રામીણ મહિલાઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહી છે, જે દર્શાવે છે કે યોગ્ય તકો મળતા મહિલાઓ પણ ઉદ્યોગ સાહસિક બની શકે છે। ઓર્ગેનિક સાબુ, ઓર્ગેનિક પાવડર, ઓર્ગેનિક લિક્વિડ ગ્રામીણ કક્ષામાં અમે ગામમાં કોઈ આજુબાજુના ગામડામાં વેચાણ કરીએ છીએ। મારું નામ પટેલ જયશ્રી ચંદ્રકાંતભાઈ છે। હું વણોદની છું। અમે સખી મંડળમાં જોડાયેલા છીએ। એટલે અમે સખી મંડળમાં 3 બહેનો 3 મંડળ છે। એટલે અત્યારે અમે સાબુનો અને પાવડર, લિક્વિડનું બધું બનાવીએ છીએ। એ 3 મંડળના બહેનો ભેગા મળીને બનાવીએ છીએ। એ મંડળ હતું એટલે અમને શીખવા માટે અહીંયા તાલીમ મળી છે। આજુબાજુના ગામડામાં અમે વેચીએ છીએ।